મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના વિશે, જેમાં કયા ધોરણના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થશે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. મિત્રો પોસિબલ હશે તો આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવશું. ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ તમે જોઈ શકો છો, 11 માર્ચ 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ તારીખ 27/2/2024ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 અહીં આપણે તમે જોઈ શકો છો. મિત્રો વખત સરકાર દ્વારા જે ઠરાવ બહાર પાડવામાં આવેલ છે એના અનુસંધાને SEBexam.org આ વેબસાઇટ છે, આના ઉપર તમે ઓનલાઈન આવેદન કરી શકશો. મિત્રો આની જે તારીખ છે એ 1/3/2024 એટલે કે આજથી જ ઓનલાઈન અરજી શરૂ થઈ ગયેલ છે, જે તારીખ 11/3/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અહીંયા મિત્રો પરીક્ષાનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે એ મૂકવામાં આવેલો છે, જેમાં જાહેરનામું બહાર પાડ્યા તારીખ છે 27/2/2024. ત્યાર પછી મિત્રો પરીક્ષાના આવેદનના ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે, જે આપણે ઉપર જોઈ લીધું 1/3 થી 11/3/24 સુધી. ત્યાર પછી પરીક્ષા માટેની જે ઓનલાઈન ફી છે એ ભરવાનો સમયગાળો મિત્રો 1/3/2024 થી 12/3/2024 સુધી તમે ઓનલાઈન ફી ભરી શકો છો. મિત્રો કેટલી ફી ભરવાની છે એ પણ આપણે આગળ જોશું. પરીક્ષાની તારીખ અહીંયા આપેલી છે, 28/4/2024 પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવશે. હવે મિત્રો આમાં ઉમેદવારની લાયકાત શું છે તો એના વિશે ચર્ચા કરી લઈએ. તો મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, તો એ વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 6ની અંદર હોવા જરૂરી છે, એટલે કે 6થા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય, 5મું ધોરણ પાસ કરી લીધેલું હોય, તો આવી સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકાની જે શાળાઓ છે, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે એ આપી શકશે. મિત્રો અહીંયા ધોરણ 5ની અંદર તમારે ઓછામાં ઓછા 50% ગુણ કે એને સમકક્ષ ગ્રેડ છે એ મેળવેલો હોવો જોઈએ. તો મિત્રો અહીંયા જે વિદ્યાર્થીઓને ધોરણ 5માં 50% અથવા તો એનાથી વધારે આવેલા હોય તો એ તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે. ત્યાર પછી મિત્રો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 9માં અભ્યાસ કરતા હોય, એટલે કે અત્યારે મિત્રો ધોરણ 9ની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હોય, 8 ધોરણ પાસ હોય, તો એવા વિદ્યાર્થીઓ મિત્રો આ પરીક્ષા છે એ આપી શકે છે. ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેને સમકક્ષ ગ્રેડ છે એ તમે મેળવેલો હોવો જોઈએ. મિત્રો અહીંયા એક ખાસ નોંધ આપેલી છે કે જો કોઈ વિદ્યાર્થીએ ખોટી માહિતી આપેલી હશે અથવા તો ફોર્મમાં ખોટી વિગત ભરેલી હશે તો એમને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમ અનુસાર તેની ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે. તો એની તમે ખાસ નોંધ લેજો અને ફોર્મ છે એ વ્યવસ્થિત ભરજો. ત્યાર પછી મિત્રો પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ છે એ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે. એટલે કે મિત્રો આમાંથી તમને ક્વેશ્ચન છે એ પૂછવામાં આવશે. ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ છે એ વ્યવસ્થિત તમારે વાંચી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે, તો એની વાત કરીએ તો એમાં 6 થી 8 સુધીનો જે અભ્યાસક્રમ છે એ તમારે વ્યવસ્થિત વાંચી લેવાનો રહેશે. ત્યાર પછી માધ્યમની વાત કરીએ તો અહીં મિત્રો જે પેપરનું માધ્યમ એટલે કે ભાષા છે એ ગુજરાતી રહેશે. તમામ પ્રશ્નપત્ર છે એ તમને ગુજરાતીમાં પૂછવામાં આવશે. અહીં મિત્રો અહીંયા આપણે ઢાંચો અને ગુણભાર જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે આપેલા છે. તો એમાં મિત્રો જે કસોટી છે એમાં ભાષા અને સામાન્ય જ્ઞાન પહેલું પેપર છે, જે 100 ગુણનું રહેશે અને 100 પ્રશ્ન તમને પૂછવામાં આવશે. એનો સમયગાળો છે એ 3 કલાકનો રહેશે. એ જ રીતે ગણિત અને વિજ્ઞાનનું જે બીજું પેપર છે એમાં પણ 100 ક્વેશ્ચન અને 100 ગુણ તમને મળવાપાત્ર થશે. ટોટલ મિત્રો 200 માર્કનું પેપર રહેશે, જે તમને 3 કલાક આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા એક નોંધ આપેલી છે કે જે અંધ ઉમેદવારો છે એ પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી પરીક્ષા ફી તમારે કેટલી ભરવાની છે તો અહીં મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પણ ₹50 છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પણ ₹50.
તો ફોર્મ ભરતી વખતે તમારે 50 રૂપિયા ઓનલાઈન છે એ પેમેન્ટ કરવાનું રહેશે, જે તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈથી ને કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવેલી નથી, જે તમે જોઈ શકો છો. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે એક આપણે અલગ વિડીયો બનાવશું, તો અત્યારે આમાં વધારે સમય ન લેતા ચર્ચા કરતા નથી. પરંતુ જો તમારે જાતે જ ઓનલાઈન અરજી કરવી હોય તો તમને આ વેબસાઇટ જોઈ શકો છો, sebexam.org. આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. બાકી મિત્રો આપણે ફોર્મ ભરશું ત્યારે તમામ વિગત ડિટેલમાં સમજાવીશું, તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમે એ જોઈ અને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. તો મિત્રો આશા રાખું છું કે આ શિષ્યવૃત્તિ અંગે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.